હેલો દોસ્તો, જય માતાજી। તો તમને બધાને ખબર છે કે પરમ દિવસે બહુ મોટી પૂનમ છે, ગુરુ પૂર્ણિમા છે। તો દર વખતે હું દર મહિનાની પૂનમ ભરવા અંબાજી જાઉં છું। તો પૂનમ છે, માતાજીના માટે હું સાડી લાવી છું, તો તમને બતાવું છું। તો મને કહેજો કમેન્ટમાં કે સારી છે કે કલર સારો છે કે નથી। તો જુઓ, અમે માતાજી માટે સાડી લીધી છે। આ ગ્રીન કલર છે અને આ રેડ કલર છે અને આ એનો પાલવ છે। તો મારે તમારા બધા સાથે શેર કરવું હતું કે હું દર પૂનમે માતાજીને માટે સાડી લઈને જાઉં છું, પણ મને આ સાડી બહુ જ ગમી। આ ઘરચોલા ટાઈપ છે, તો મને કલર બી ગમ્યો, તો મેં કીધું હું માતાજી માટે લઈ જાઉં છું। બીજું એક તમારા સાથે બીજી એક વાત શેર કરવી હતી કે જ્યારે હું કાશી ગઈ, કાશી વિશ્વનાથ ગઈ, ત્યાં અન્નપૂર્ણા માતાજીનું બહુ મોટું પ્રસિદ્ધ મંદિર છે, પણ ત્યાં મને દર્શન નહીં થયા, એટલા માટે મારી આ સાડી રહી ગઈ। આ સાડી હું ત્યાં લઈ ગઈ હતી, અન્નપૂર્ણા માતાજીનું બહુ મોટું મંદિર છે કાશીમાં, તો હું આ સાડી એમના માટે જ લઈ ગઈ હતી, પણ મેં ત્યાં ચડાવી જ નહીં, કારણ કે મને મંદિરમાં જવા જ નહીં મળ્યું। તો મારી ઈચ્છા હતી કે હું ત્યાં સાડી ચડાવું, તો મારી આ સાડી રહી ગઈ હતી, હું પાછી લઈને આવી। તો અંબાજીના પહેલાં એટલે મહેસાણામાં બહુ મોટું અન્નપૂર્ણા માતાનું મંદિર છે, તો હું ત્યાં બી દર પૂનમે જઉં છું। તો મારી ત્યાં કાશીમાં ઈચ્છા પૂરી ન થઈ, તો મેં વિચાર કર્યો કે આ સાડી હું અન્નપૂર્ણા માતાને જરૂરથી ચડાવીશ। તો તમે જુઓ, આ ગુલાબી કલર છે અને આની અંદર ગ્રીન કલરનો પાલવ છે। તો મને આ સાડી બહુ જ ગમી, પિંક કલર માતાજી માટે। તો તમને બી કેવો લાગ્યો આ કલર મને કહેજો, કારણ કે મેં આ સાડી ખોલી જ નથી। મારી બહુ ઈચ્છા હતી કે હું સાડી ત્યાં ચડાવું, પણ ત્યાં મને ચડાવવા ન મળ્યો, એટલે મારે એમ કે ત્યાં ગુરુ પૂર્ણિમા છે, તો હું આ માતાજીના મંદિરે ચડાવી દઉં। તો તમે મિત્રો કમેન્ટ કરજો કે આ કલર બી તમને કેવો લાગ્યો, કારણ કે આની અંદર ગુલાબી છે અને ગ્રીન છે, અને આ છે ગ્રીન અને આ છે રેડ કલર। એટલે દર મહિને તો સાડી ચડાવીએ જ છે માતાજી માટે, પણ આ મારી રહી ગઈ હતી કાશી વિશ્વનાથ માટે, એટલે મારે આ બી ચડાવી છે અને આ પણ ચડાવી છે। તો આ સાડી મને બહુ જ ગમી કે ગ્રીન કલર માતાજી ઉપર બહુ સારો દેખાશે અને ઉઠાવશે, એટલે મેં આ સાડી લીધી છે। તો તમને બધાને કેવી લાગી અને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો કે સાડીયાનો કલર કેવો છે। અગર મારો કલર નહીં સારો હોય માતાજી માટે, કે આ કલર નથી, બીજો કોઈ કલર તમે લો, તો નેક્સ્ટ પૂનમે હું બીજો કલર લઈશ, પણ તમે બધા મને સજેસ્ટ કરજો કે મને માતાજી માટે આ કલર સારા છે કે આનાથી સારા કલર લો। ઓરેન્જ છે, પિંક છે, રેડ છે, યલો છે, તમને જેવો ગમશે એવો હું લઈશ, પણ આ મારી ચોઈસ ના હતા, એટલે મેં તમારા સાથે શેર કરું છું કે આ કલર મેં આ વખત માતાજી માટે લીધા છે। તો આમ તો હર પૂનમે ચડાવું છું, પણ દર પૂનમે તમારા સાથે શેર નથી કર્યા, પહેલી વાર વિડીયો બનાવું છું અને પહેલી વાર તમારા બધાના સામે આ બતાવું છું કે મેં હું માતાજીને ચડાવું છું। આમ તો માતાજીના મંદિરમાં આપણે ગમે તેટલું ચડાવીએ, આપણે ન બતાવવું જોઈએ, શેર બી ન કરવો જોઈએ, પણ મારી ઈચ્છા થઈ પહેલી વાર, એટલા માટે। જય માતાજી મિત્રો।